રેવન્યુ તલાટીની ભરતી અંગે એક મહત્વની અપડેટ જોવા મળી છે, જેમાં વિદ્યાર્થીઓનો ઉત્સુકતા વધી રહી છે કે ક્યારે ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે અને ક્યારે આ બધી વ્યવસ્થાનું આયોજન થશે. જેમાં દીપક રાજાણી સરની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ રેવન્યુ તલાટી ભરતી અંગેની ઝડપથી વ્યવસ્થા કરી રહી છે. જેમાં 34 જિલ્લાની કલેક્ટર કચેરી ઉપર ગૌણ સેવા પસંદગી મંડળે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયાની લિસ્ટ મોકલી આપ્યું છે. 7 થી 10 દિવસમાં નિમણૂક પત્ર ઉમેદવારોને મળી જાય તેવી વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. લાંબા સમયે રેવન્યુ તલાટીની ભરતીની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. તો જે વિદ્યાર્થી મિત્રોને નિમણૂક પત્ર ક્યારે મળશે તે તમામ સવાલોનું સમાધાન દીપક રાજાણી સરની આ પોસ્ટમાં આપવામાં આવ્યું છે. 7 થી 10 દિવસમાં જ રેવન્યુ તલાટીના નિમણૂક પત્રની અપાઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી રેવન્યુ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને અને ડીવી પૂર્ણ કરી રહેલા ઉમેદવારોને આ વિડીયો મોકલી દેવા વિનંતી. જય હિન્દ.